તમારે મને જણાવવાનું છે કોમેન્ટ કરીને કે આ રેસીપીનું શું નામ હોવું જોઈએ. તો એના માટે સૌથી પહેલાં અહીંયા 1/4 કપ જેટલી ખાંડ લેવાની છે અને એમાં કંઈ પણ એડ કર્યા વગર એકદમ સ્લો ફ્લેમ પર તેને ગેસ પર રાખી દેવાની છે અને તેમાં ચમચો પણ નથી ચલાવવાનો. આ રીતનું બ્રાઉન કલર થોડું આવવા માંડે અને ધુમાડા ઉપર આવવા માંડે ત્યારે આપણે તેને ચમચાથી ફેરવવાનું છે ને આ રીતનું એકદમ બ્રાઉન કલર એટલે કે ખાંડ જે છે તે કેરેમલાઇઝ થઈ જાય એટલે હવે આપણે તેમાં અડધા કપ જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરી દેવાનું છે અને સરસ રીતે તેને એકદમ મિક્સ કરી લેવાનું છે. અને આ દરમિયાન ફ્લેમ જે છે તે સ્લો જ રાખવાની છે, હાઈ નથી રાખવાની. એ સરસ મજાનું આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા આપણે તેમાં મમરા એડ કરવાના છે. જુવારના મમરા એડ કરેલા છે, તમે નોર્મલ મમરા પણ લઈ શકો છો અને તેને તેમાં સારી રીતે ચલાવીને મિક્સ કરી દેવાનું છે. તો એક રીતે અહીંયા જે આપણા જે મમરા છે તે સરસ મજાના કેરેમલાઇઝ થઈ જાય છે અને હવે આપણે તેને નીચે ઉતારી દઈશું અને આ રીતની કોઈ બરફની ટ્રે લઈ અને ટૂથપીકની મદદથી આ રીતે લગાવી દઈશું જેથી તે ઇઝીલી બહાર નીકળી જાય. અને હા, ઘી લગાવવાનું નહીં ભૂલતા. અને ફ્રેન્ડ્સ, અહીંયા મેં જે આ મોલ્ડ લીધું છે તે આ ઓરિજિનલી ઈંડા મૂકવાનું છે, પરંતુ તમને જણાવી દઉં કે અમે પ્યોર વેજીટેરિયન છીએ. પરંતુ આ રીતે અવનવી ચોકલેટો બનાવવા કે શેપ આપવા માટે હું આ જે મોલ્ડ છે તેનો ઉપયોગ કરું છું. તો આ રીતે સરસ મજાના મમરાને આ રીતે રાઉન્ડ શેપ અપાઈ જાય એટલે હવે તેને બહાર કાઢી લઈશું. મેં 1 વાટકી જેટલી ડાર્ક ચોકલેટ લીધેલી છે, તેને આપણે ડબલ બોઇલરની મદદથી અથવા તો ઓવનમાં આ રીતે મેલ્ટ કરી લેવાની છે. ને મેલ્ટ થઈ જાય એટલે આપણે જે કેરેમલાઇઝ મમરાના લાડુ બનાવીને રાખેલા તેને તેમાં ડીપ કરી દેવાના છે આ રીતે અને ત્યારબાદ તેને ફ્રીઝરમાં થોડી વાર સેટ કરવા માટે રાખી દેવાના છે. અને સાથે જ અહીંયા જો તમને ચોકલેટ ન હોય તો એમનામ પણ આ કેરેમલાઇઝ મમરા બહુ જ સરસ લાગે છે. અને જેમ મેં આગળ જણાવેલું એમ તમારે મને જણાવવાનું છે કે આ રેસીપીનું શું નામ આપી શકાય, તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.